નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની પડે પડની ખબર હવે તમારી પાસે, તો રાહ કોની જુઓ છો? આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર આવેલા ભોયણ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેલર પલટી ખાઈ જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા અને અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્તોને ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ પાટિયા પાસે પસાર થઈ રહેલું એક ટેલર અચાનક પલટી ખાઈ ગયું હતું। આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટેલરના સવારમાં 2 વ્યક્તિઓ નીચે દટાઈ ગયા, તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃતકોની ઓળખ સંદીપ કુમાર રહે મધ્યપ્રદેશ અને નંદકુમાર રહે બિહાર તરીકે થઈ છે। બંને ટ્રકમાં હેલ્પર તરીકે કાર્ય કરતા હતા, જ્યારે અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર બશીર અહમદ રહે ઉત્તર પ્રદેશ, હેલ્પર દીપુ રહે મધ્યપ્રદેશ અને ઓપરેટર રામકિશન મોરિયા રહે ગોરખપુર ઉત્તર પ્રદેશ અને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।